ભરૂચ જિલ્લામાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરૂચ એસઓજી પોલીસે જંબુસર માર્ગ પરથી આર્મ્સ એક્ટ હેઠળના 2 ગુનાઓ શોધી તેની સાથે 2 ઇસમો ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી કુલ ₹25,000 ઉપરાંત મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારના ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય છે, જે બાબતે આવા બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા સારું અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જિલ્લા પોલીસ વિભાગમાં સૂચનાઓ અપાઈ હતી। જે અનુસંધાને ભરૂચ એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ તનવીર મોહમ્મદ ફારૂકને માહિતી મળી હતી કે જંબુસર રોડ ઉપર આવેલા પટેલ પાર્ક મકાન નંબર 29માં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલાના પોતાના ઘરમાં ગેરકાયદેસરની હથિયાર તથા કારતૂસ રાખેલ છે। આ માહિતીના આધારે પોલીસે તેના મકાનમાં તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફઝલ ઉમરજી કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા 12 બોલ રાઇફલના જીવતા કારતૂસ નંગ 6 કિંમત ₹600ના ગેરકાયદેસર રીતે તેના મિત્ર મંસૂર સલીમ પટેલ રહેવાસી પઠાણી ભાગોળ જંબુસરના મકાનમાં રાખતા તે પકડાઈ ગયા છે। જ્યારે સહ આરોપી મંસૂર સલીમ પટેલના ઘરે જઈ ઝડપી તપાસ કરતા મંસૂર સલીમ પટેલ તેના મકાનમાંથી હથિયાર પરવાના વગર અગ્નિશસ્ત્ર ડબલ બેરલ 12 બોરના બંદૂક નંગ 1 કિંમત ₹25,000ની સાથે કુલ કિંમત ₹25,600ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે। બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે।